હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સામાન્ય જ્ઞાનના મહત્વના પ્રશ્નો અને તેના જવાબો વિશે જોઈએ. તમારો પહેલો પ્રશ્ન છે, તાજમહેલમાં કેટલા રૂમ છે? તેના વિકલ્પો છે: એ 120, બી 140, સી 200, ડી 500. બીજો પ્રશ્ન છે, નદીના પાણીનું પ્રદૂષણ કેવી રીતે માપવામાં આવે છે? તેના વિકલ્પો છે: એ પાણીમાં ઓગળેલા ક્લોરીનની માત્રા દ્વારા, બી પાણીમાં ઓગળેલા ઓઝોનની માત્રા દ્વારા, સી પાણીમાં ઓગળેલા નાઇટ્રોજનની માત્રા દ્વારા, ડી પાણીમાં ઓગળેલા ઓક્સિજનની માત્રા દ્વારા. તમારો ત્રીજો પ્રશ્ન છે, વિશ્વના કયા દેશમાં એક પણ ખેતર નથી? તેના વિકલ્પો છે: એ ઇઝરાયેલ દેશમાં, બી આફ્રિકન દેશમાં, સી સિંગાપોર દેશમાં, ડી મ્યાનમારમાં. સૌથી વધુ માછલી કયા મહાસાગરમાં જોવા મળે છે? તેના વિકલ્પો છે: એ હિંદ મહાસાગર, બી એટલાન્ટિક મહાસાગર, સી આર્કટિક મહાસાગર, દ પ્રશાંત મહાસાગર. પૃથ્વી પરથી દેખાતો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે? તેના વિકલ્પો છે: એ બુધ ગ્રહ, બી મંગળ, સી શુક્ર, દ નેપચ્યુન. મારો છઠ્ઠો પ્રશ્ન છે, ચાઉમીન ખાવાથી કયો રોગ થાય છે? તેના વિકલ્પો છે: એ પેટમાં દુખાવો, બી કેન્સર, સી ડાયાબિટીસ, ડી હાર્ટ એટેક. સાતમો પ્રશ્ન છે, ભારતનું રાષ્ટ્રીય શાકભાજી કયું છે? તેના વિકલ્પો છે: એ કોળું, બી ગાજર, સી બટાકા, ડી ટામેટા. આઠમો પ્રશ્ન છે, કયા દેશમાં લગ્નની શરૂઆત થઈ? તેના વિકલ્પો છે: એ ભારત, બી અમેરિકા, સી ચીન, ડી જાપાન. નવમો પ્રશ્ન છે, શિક્ષણની દ્રષ્ટિએ કયો દેશ સૌથી ઉપર છે? તેના વિકલ્પો છે: એ ભારત, બી જાપાન, સી અમેરિકા, ડી કેનેડા. તમારો 10મો પ્રશ્ન છે, કયા ધાતુના વાસણમાં ચા ઝડપથી ઠંડી થાય છે? તેના વિકલ્પો છે: એ ચાંદી, બી પિત્તળ, સી તાંબુ, ડી એલ્યુમિનિયમ.